ચેપ્ટર જોઈ ગયા છે અને પાંચમું ચેપ્ટર હતું સમય અને સ્થાન, જે ભૂગોળનું હતું. ચેપ્ટર નંબર 6 જોવાના છે, તે ઇતિહાસનું છે અને આ ચેપ્ટરનું નામ છે મધ્યયુગીન શાસન વ્યવસ્થા અને તેના સ્થાપત્યો. મધ્યયુગીન સમયના સ્થાપત્ય અને એ સમયની શાસન વ્યવસ્થા વિશે આપણે જોવાના છે. આપણે મધ્યયુગીનમાં રાજપૂત યુગ વિશે થોડી માહિતી મેળવી હતી. કઈ જગ્યાએ કયા રાજાનું શાસન છે તેના વિશે માહિતી મેળવી હતી. તો હવે થોડું વધારે ડિટેલમાં જઈએ. તો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 6. સૌપ્રથમ છે પાળિયાનો મતલબ શું થાય છે. અહીંયા તમને આકૃતિમાં બતાવ્યું છે. આ રીતની જે સ્ટ્રક્ચર છે, આ રીતનું જે સ્થાપત્ય ઊભું કરવામાં આવે છે, સ્થાન ઊભું કરવામાં આવે છે બનાવવામાં પથ્થરની એક તકતી પર, તો તેને આપણે પાળિયા તરીકે ઓળખીએ છીએ. એ શા માટે બનાવવામાં આવે છે? તો જે વીર શહીદો છે, જેમને સમાજ માટે અને લોકોના સમૂહ માટે બલિદાન આપ્યું હતું, તેમને પોતાનું શૌર્ય બતાવ્યું અને લોકોના સામાજિક લોકોના જે સારા માટે પોતાના બલિદાન આપ્યું, તેમના માટે તેમના શહીદીને યાદ કરવા માટે આ પ્રકારનું સ્થાપત્ય બનાવવામાં આવે છે. એક પ્રતીક સ્વરૂપે પાળિયું બનાવવામાં આવે છે. તેને આપણે શું કહે છે? પાળિયા કહે છે. એક પ્રતીક સમાન છે, જેમને બલિદાન આપ્યું છે વીર પુરુષોએ, તેમના માટે. હિંમત, પરાક્રમ અને પ્રજાના રક્ષણ માટે પોતાનો જીવ આપનાર વીરોની યાદમાં બનાવવામાં આવતું એક સ્મારક, એક પ્રતીક, જેને આપણે પાળિયા તરીકે ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રમાં તમે જશો તો તમને ઘણી બધી જગ્યાએ આ રીતના સ્થાપત્ય જોવા મળે છે. તહેવારોએ અને ખાસ પ્રસંગે આ પાળિયાની પૂજા કરવામાં આવે છે. લોક સાહિત્યમાં પાળિયાઓ અંગે ગીતો, વીર કાવ્ય, લોકવર્તણો વગેરે લખાયેલા છે. તો પાળિયા વિશે આપણે જોયું. પાળિયા શું છે? તો વીર શહીદોના બલિદાન માટે તેના પ્રતીક સ્વરૂપે સ્મારક જે બનાવવામાં આવે છે, તેને આપણે પાળિયા તરીકે ઓળખીએ છીએ. તમારે મેઇન એ જ વસ્તુ યાદ રાખવાની છે કે પાળિયા કોને કહેવાય છે. ડેફિનેશન તમને પૂછાઈ શકે છે MCQમાં. હવે વાત કરીએ એ સમયની રાજકીય સ્થિતિની. તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં જોઈએ તો સમગ્ર ઉત્તર ભારતમાં એક કેન્દ્રીય કોઈપણ શાસન વ્યવસ્થા ન હતી. અત્યાર સુધી આપણે જોયું તો મૌર્ય યુગ દરમિયાન સમગ્ર ભારત એક જ હતું, શાસન વ્યવસ્થા હતી. સમગ્ર ભારત પર મૌર્ય યુગનું શાસન હતું. તો એક કેન્દ્રિત વ્યવસ્થા હતી. અત્યારે જે રીતની છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ રીતની શાસન વ્યવસ્થા હતી તેવું આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી ગુપ્ત શાસન એટલે કે ગુપ્ત યુગ. આ સમયમાં પણ આ જ રીતની કઈ વ્યવસ્થા હતી સેન્ટરમાં કેન્દ્રિત, એટલે કે દેશભરમાં હતી. એક જ કહેવાય કે એક જ જે વંશ હતું, એક જ જે રાજસત્તા હતી, તેનું શાસન હતું ગુપ્ત યુગમાં પણ. ત્યાર પછી આપણે હર્ષવર્ધન જોઈ ગયા. તો હર્ષવર્ધનના સમયમાં પણ મોટું રાજ્ય એક જોવા મળ્યું હતું. એક રાજ્ય હતું જે હતું હર્ષવર્ધનનું, જે ઉત્તર ભારતમાં ફેલાયેલું હતું. ઓલમોસ્ટ આખું ઉત્તર ભારત તેને કવર કર્યું હતું, નર્મદા નદી સુધીનું. અને નર્મદા નદીથી ઉત્તરમાં હર્ષનું હતું, તો દક્ષિણમાં હતું પુલકેશી બીજાનું. એટલે કે કયો વંશ? તો કે વાકાટક વંશ, અથવા તો જેને આપણે સોલંકી વંશ તરીકે પણ ઓળખીએ છીએ, તે વંશનું શાસન હતું દક્ષિણમાં. તો એ સમયે પણ મોટા રાજ્ય હતા. પરંતુ મધ્યકાલીન યુગમાં, રાજપૂત યુગ સમયે કોઈપણ એક કેન્દ્રિત સત્તા એટલે કે કોઈપણ રાજ્ય વ્યવસ્થા ન હતી, મોટું રાજ્ય ન હતું. બધા નાના નાના રાજ્યોમાં, સામંતોમાં વહેંચાયેલું હતું. નાના મોટા રાજ્યોમાં વિભાજિત હતું આખું ભારત. રાજ્યની સીમા એ સૈન્ય શક્તિ મુજબ વધઘટ થતી રહેતી હતી. એટલે કે એક રાજ્ય બીજા રાજ્ય પર હુમલા કરતું હતું અને પોતાનો રાજ્ય વિસ્તાર કરતું હતું. હવે રાજ્ય વિસ્તાર શેના પર ડિપેન્ડ કરતો હતો? તો સૈન્ય કેવું છે. જો સૈન્ય મજબૂત હોય અને બીજા રાજ્યને હરાવી દે તો એ રાજ્યનો વિસ્તાર મોટો થઈ જતો હતો. તો તે જ રીતે રાજ્યની જે સીમા હતી તે રાજ્યની સૈન્ય શક્તિ પર નિર્ભર કરતી હતી. તેના મુજબ વધઘટ થતી હતી.
રાજપૂત રાજ્યોમાં વારંવાર યુદ્ધ, વિસ્તરણ અને ગૌરવ યુદ્ધ ચાલતા રહેતા હતા. એના પરથી એક વસ્તુ કહી શકીએ કે રાજકીય સ્થિરતાનો અભાવ હતો. એ સમયે રાજકીય સ્થિરતાનો અભાવ હતો. રાજકીય સ્થિરતા ન હતી. જે ક્યારે હતી? તો મૌર્ય યુગ સમયે, જ્યારે મૌર્ય વંશનું શાસન હતું ત્યારે હતી. ગુપ્ત યુગમાં પણ હતી. મહદ અંશે હર્ષવર્ધનના સમયે પણ હતી. યુદ્ધો એ સમયે પણ થયા છે, પરંતુ એ સમયે એક મોટું રાજ્ય બન્યું અને જેનાથી રાજકીય સ્થિરતા વધી. કેમ કે જે બીજા નાના મોટા રાજ્યો હતા કે નાના મોટા જે સામંતો હતા, શાસન કે પછી સૈન્ય ધરાવતા હતા, એવા લોકો હિંમત નહોતા કરતા કે કોઈ પણ વિદ્રોહ કરે કે પછી યુદ્ધ કરે. પરંતુ અહીંયા એ પ્રકારનું કોઈ પણ મોટું શાસન ન હોવાથી એકબીજાના પર યુદ્ધ કરીને તેમના પ્રદેશોને જીતી પોતાનું રાજ્ય વિસ્તાર કરવાની વૃત્તિ આ સમયે હતી. હવે વાત કરીએ રાજકીય પદો અને વંશ પરંપરા. તો જે રાજાનું પદ હતું તે જે રીતે ચાલતું આવ્યું હતું એ જ રીતે વંશ પરંપરાગત જ હતું, બરાબર. અને જે જ્યેષ્ઠ પુત્ર હતો તે જ રાજા બનતો હતો મોસ્ટલી. પરંતુ દર વખતે એવું ન હતું. ઘણી વખત આપણને એવા પણ ઉદાહરણો જોવા મળે છે કે જ્યેષ્ઠ પુત્રને છોડીને બીજા નંબરના, ત્રીજા નંબરના પુત્ર રાજા બન્યા હોય. અને એવા પણ ઉદાહરણો જોવા મળ્યા છે જેને વોટ આપીને, મતલબ વોટ એટલે કે આજે જે રીતે થાય છે એ રીતે નહીં, પરંતુ મંત્રીઓ દ્વારા કે પછી રાજ્યના જે પ્રભાવશાળી વ્યક્તિઓ તેમના દ્વારા ચુનાવ કરવામાં આવતો હતો અને તેને રાજા બનાવવામાં આવ્યો. તે રીતની વસ્તુઓ જોવા મળે છે. જેમ કે ગુજરાતમાં જે કુમારપાળ તેમને મંત્રીઓ દ્વારા રાજા બનાવવામાં આવ્યા હતા, તેમને માન્ય ઠરાવવામાં આવ્યા હતા. રાજા પોતે પસંદ કરેલા પુત્રને યુવરાજ બનાવાતો હતો. પોતાને જે પસંદીદા પુત્ર હતો તેમને યુવરાજ બનાવવા હતો અને એ યુવરાજ પછીથી આગળ જતાં રાજા બનતો હતો. ક્યારેક પ્રજા અને દરબારીઓ દ્વારા ચૂંટાયેલા પણ રાજા જોવા મળ્યા છે આપણને. તેના બે ઉદાહરણ છે. એક કાશ્મીરના રાજા હતા યશસ્કર. તેમને ત્યાંની જે બ્રાહ્મણ મંડળી હતી તે લોકોએ ભેગા થઈને સિંહાસન આપ્યું હતું અને રાજા બનાવ્યા હતા. બીજું ઉદાહરણ છે ગુજરાતના કુમારપાળનું, જ્યાં મંત્રીસભા ત્યાંની જે હતી સોલંકી વંશની કુમારપાળની, તો કુમારપાળની મંત્રીસભાએ તેને બનાવ્યો હતો રાજા. તો આ રીતે બે ઉદાહરણો આપણને જોવા મળે છે. એટલે વંશ પરંપરાગત હતું એ 90% લોકો, પરંતુ આ પણ ઉદાહરણો આપણને જોવા મળ્યા છે કે લોકતાંત્રિક રીતે કે પછી ચૂનીને રાજા બનાવવામાં આવ્યા હોય એ રીતના ઉદાહરણો. મંત્રીમંડળ અને પ્રજાહિત. તો મુખ્ય જે કાર્ય હતું રાજાનું તે શું હતું? તે પ્રજાહિતના કાર્યો કરવાનું હતું. પ્રજા માટે સગવડતા અને પ્રજાહિત માટેના કાર્યો કરવાનું આ મુખ્ય કાર્ય હતું. અને આમાં વહીવટમાં અને પ્રજા કાર્યના હિતમાં તેમને કોણ મદદ કરતું હતું? તો મંત્રીઓ જે નિમણૂક કરાતા હતા તે મંત્રીઓ તેમની મદદ કરતા હતા. પ્રજાહિતના કાર્યોની અપેક્ષા હતી, પરંતુ ઘણીવાર રાજાનો જે ગેરવહીવટ, અમુક બધા રાજા એટલા જ પ્રભાવશાળી ન હતા કે પછી એટલા જ વહીવટદાર ન હતા, તો તેનાથી ઘણીવાર ગેરવહીવટ ઊભો થતો હતો અને તેનો પ્રજા પર પ્રભાવ પણ પડતો હતો. તેના કારણે ઘણીવાર વિદ્રોહો પણ થયેલા જોવા મળે છે. હવે જોઈએ એ સમયે મુખ્ય વસ્તુ હતી ગ્રામ શાસન, ગ્રામ પ્રશાસન. ગ્રામ વ્યવસ્થા પંચાયત પર આધારિત હતી. એટલે કે આજના સમયમાં જે ગ્રામ વ્યવસ્થા જોવા મળે છે એ જ પ્રકારની વ્યવસ્થા આપણે ત્યારે આવી ચૂકી હતી. ગ્રામમાં ગ્રામ પંચાયત કે પછી પંચ ઊભું કરવામાં આવતું હતું. તેનો મુખ્ય સભ્યને સરપંચ કે પછી વડો કહેવામાં આવતો હતો. અને તમામ ન્યાય કાર્ય છે કે પછી કોઈપણ વહીવટના કાર્ય છે, પ્રજાહિતના કાર્ય છે, આ તમામ કાર્યો સરપંચ અને આ ગ્રામપંચ, ગ્રામસભા ભળીને કરતા હતા. મુખી અથવા તો સરપંચ જે ગામનો વડો હતો તેની જવાબદારીઓ શું હતી? તો ગામનું સંરક્ષણ કરવું, ન્યાય વ્યવસ્થા અને કરની વસૂલાત કરવી, એટલે કે કર ઉઘરાવો. કર મુખ્યત્વે કેટલો હતો? તો આપણે આના પહેલાં જોઈ ગયા હતા 1/6 ભાગનો. તો મુખ્યત્વે એ જ કર લેવામાં આવતો હતો, પરંતુ બધી જગ્યાએ, બધા રાજ્યોમાં અલગ અલગ વ્યવસ્થા હતી.
મોસ્ટ ઓફ આપણને જે જોવા મળે છે તે 1/6 ભાગ જોવા મળે છે. એટલે કે 100 કિલો અનાજ તમને પકવ્યું અનાજ, તો તેમાંથી 16.25 કિલો તમારે રાજાને આપવાનું. 100/6 કરતાં આપણને અંદાજે આટલું મળે, તો આટલો ભાગ તમારે રાજાને આપવાનો હતો કે કર સ્વરૂપે આપવાનો હતો. ગ્રામ પંચ એ ન્યાયનો ઘણીવાર અંતિમ ગણાતો હતો. એટલે કે ગ્રામ પંચ જે ન્યાય કરતા હતા, સજા કરતા હતા, તે અંતિમ ગણાતી હતી. અને ગ્રામસભા ક્યારેક સજા પણ નક્કી કરતી હતી. એટલે ગામની વસ્તુ ગામમાં જ ઉકેલાઈ જતી હતી. ગામની સમસ્યાઓ ગામમાં ઉકેલાઈ જતી હતી. એ રીતે સક્ષમ હતું એ વખતની શાસન વ્યવસ્થા ગામની. મુખ્ય આવકની વાત કરીએ તો જમીન મહેસૂલ હતું એ મુખ્ય આવક હતી. જમીન પર ઉપજનો 1/6 ભાગ એટલે કે 1/6 ભાગ આપણે મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો. દરેક રાજ્યમાં કર વસૂલાત અલગ અલગ રીતે થતી હતી. અન્ય આવકોમાં જોઈએ તો નાકા એટલે કે ચેકપોસ્ટ હતી, જ્યાંથી કર લેવામાં આવતો હતો. તમે જકાત નાકું નામ સાંભળ્યું હશે, જકાત નાકું. તો તે વ્યવસ્થા આ પ્રાચીન ભારતથી આપણે શરૂ છે. તો એ પ્રકારની ચેકપોસ્ટ એટલે કે નાકાની વ્યવસ્થા હતી અને ત્યાંથી કર ઉઘરાવવામાં આવતો હતો પ્રવાસીઓ માટે, પ્રવાસીઓ પાસેથી, કે પછી જે પણ વેપારીઓ છે જે માલ સામાનની હેરફેર કરે છે, માલની હેરફેર કરે છે, તેમની પાસેથી, પ્રવાસી પાસેથી, આ તમામ લોકો પાસેથી કર ઉઘરાવવામાં આવતો હતો. બંદરો પર વેપાર કર લેવામાં આવતો હતો. સામંતોએ રાજાને ખંડણી આપતા હતા. આપણે આના પહેલાં સામંત શું છે 2-3 વાર જોઈ ચૂક્યા છે. જો તમને ના ખબર હોય તો જૂના વિડીયો જોઈ લેજો, તેમાં સામંત વિશે આપણે ચર્ચા કરેલી છે. સામંતોએ રાજાને ખંડણી આપતા હતા. તો આ તમામ એ રાજ્યની આવકના સાધનો હતા. હવે વાત કરીએ તો એ સમયે મુખ્ય વસ્તુ હતી કે સાહિત્યમાં ઘણો વિકાસ કર્યો હતો. આ સમયમાં આપણે મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, કન્નડ, તેલુગુ તમામ ભાષાઓમાં રચનાઓ રચાઈ અને તેમાં સાહિત્યની રચના થઈ, કૃતિઓની રચના થઈ. અમુક તમારે જે મુખ્ય યાદ રાખવાના છે, ચેપ્ટરમાં આપેલા છે, તે કવિઓ અને તેમની કૃતિઓ મુખ્ય તે આપણે જોઈ લઈએ. માઘ, કવિ માઘ જે છે તેમને શિશુપાલ વધ, શ્રી કૃષ્ણએ શિશુપાલનો વધ કર્યો હતો તે વાર્તાને વર્ણવી છે કવિ માઘે શિશુપાલ વધમાં. શ્રી હર્ષે નૈષધચરિત એટલે કે નળ દમયંતીની કથા છે આ નૈષધચરિતમાં, તે કોણે લખી છે? શ્રી હર્ષે લખી છે. હેમચંદ્રાચાર્યનો કુમારપાળ ચરિત છે. સિદ્ધહેમ શબ્દાનુશાસન છે. આ જે સિદ્ધહેમ શબ્દાનુશાસન છે ગ્રંથ, તે કોનો છે? તો તે વ્યાકરણનો ગ્રંથ છે. વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણનો ગ્રંથ છે. અને એ સમયે આ ગ્રંથની હાથી પર એક નગરયાત્રા કાઢવામાં આવી હતી. હાથી પર નગરયાત્રા કાઢવામાં આવી હતી. તો એ સમયે સાહિત્યનું પણ આટલો બધો દબદબો હતો કે તેની નગરયાત્રાઓની એ વસ્તુ કાઢવામાં આવતી હતી. આજના સમયમાં આપણે કોઈ પણ એવી તમે કોઈ બુક કે એવી વસ્તુ નહીં જોઈ હોય જે એટલી બધી લાઇમલાઇટમાં આવી હોય, કે પછી ન્યૂઝમાં આવી ગઈ હોય, કે આવી કોઈ પણ મોટા પાયે તેનું આયોજન કરવામાં આવ્યું હોય. એ વસ્તુ અત્યારના સમયમાં નથી થતી, પરંતુ તે સમયે થતી હતી. તો એ સમયે સાહિત્યનું ઘણું વધારે દબદબો હતો. બીજી વાત કરીએ તો કવિ ભૌભૂતિ, જેમણે ઉત્તમ રામચરિત નાટક લખ્યું હતું. નારાયણ પંડિત, જેમણે હિતોપદેશ લખ્યું હતું. વિશાખા દત્ત, એમને મુદ્રા રાક્ષસ, કલ્હણ, રાજતરંગીની, જેનામાં આપણને કાશ્મીરનો ઇતિહાસ જોવા મળે છે, જે કલ્હણે લખી હતી રાજતરંગીની. બિલ્હણે લખી હતી વિક્રમાદેવ ચરિત. સોમદેવની હતી કથા સરિત સાગર. ચંદરબરદાયની પૃથ્વીરાજ રાસો, આ તો તમને યાદ રહી ગઈ હશે, આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું. મેરુતુંગની હતી પ્રબંધ ચિંતામણી. આ એક જૈન ગ્રંથ છે, જૈન ધર્મને રિલેટેડ, જે મેરુતુંગે લખ્યા હતા. હવે તમારે અમુક યાદ રાખવી હોય તો તમારી રીતે કોઈ શોર્ટકટ બનાવીને યાદ રાખી શકો છો. બાકી રિવિઝન કરશો, વાંચશો 2-4 વાર તો યાદ રહી જશે. આ સૌથી બેસ્ટ છે યાદ રાખવા માટે. અને યાદ રાખવું હોય તો પછી તમારે શોર્ટ ફોર્મ બી બનાવી શકો છો. વિશાખા દત્ત એટલે કે વિશાખાના દાંત આવી જાય તો એ રાક્ષસ બની જાય. મુદ્રા રાક્ષસ કોને લખી? વિશાખા દત્તે. કલ્હણ ને રાજતરંગીની, એમાં કાશ્મીરનો ઇતિહાસ જોવા મળે છે. તો તરંગો ક્યાં જોવા મળે, એવી રીતે કંઈ પણ બનાવી શકો છો. સોમદેવ, સોમ એટલે સોમરસ, સોમરસનો સાગર, કથા સરિત સાગર એ કોણે લખી? સોમદેવે. કંઈ પણ રીતે તમારી રીતે બનાવી શકો છો.
પણ બેસ્ટ તો છે કે રિવિઝન કરશો તો ઓટોમેટિકલી યાદ રહી જશે, તમારે મહેનત નહીં કરવી પડે બહુ. 3 થી 4 વાર વાંચશો, રિવિઝન કરશો ચેપ્ટરનું તો યાદ રહી જશે. હવે જોઈએ આ સમયના સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ચર. આર્કિટેક્ચરની વાત કરીએ તો મંદિરો, કિલ્લા, રાજમહેલ, જળાશયો, ગોપુરમનો અર્થ થાય છે મંદિર. સાઉથમાં એટલે કે દક્ષિણ ભારતમાં જે મંદિરો બનતા હતા ત્યાં આગળ મોટા દરવાજા બનતા હતા. મોટા દરવાજા હતા મંદિરોને, તેને ગોપુરમ કહેવામાં આવતા હતા. ઉપરાંત ગુફાઓ, તમામ સ્થાપત્યની રચના થઈ હતી. એમાં આપણે મંદિરો સૌથી મુખ્ય જે યાદ રાખવાના છે તે જોઈ લઈએ. તો 2 ભાગમાં આપણે વહેંચેલા છે. એક છે ઉત્તર ભારતના મંદિરો અને બીજા છે દક્ષિણ ભારતના મંદિરો. ઉત્તર ભારતના મુખ્ય મંદિરો જોઈએ તો એક છે ખજુરાહોનું મંદિર. આ યુનેસ્કો લિસ્ટમાં પણ છે. યુનેસ્કોની જે કલ્ચરલ હેરિટેજની લિસ્ટ છે તેમાં ખજુરાહો મંદિર લિસ્ટ કરવામાં આવેલું છે. તો વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય કલા માટે પ્રખ્યાત છે તથા સૂક્ષ્મ નકશીકામ અને કળાત્મક મૂર્તિઓ માટે આ મંદિર પ્રખ્યાત છે. આ જે મંદિર ફોટોમાં દર્શાવેલું છે આ ખજુરાહોનું મંદિર છે. કોઈ ફરવા ગયું હોય તો તેને જોયું હશે. બીજું એક મુખ્ય મંદિર છે જગન્નાથપુરીનું, જે ભુવનેશ્વરમાં આવેલું છે, ઓડિશા આજના. તેને વિશાળ શિખર છે અને ઓડિશાનું એક પ્રખ્યાત શિલ્પ સ્થાન છે જગન્નાથપુરીનું મંદિર, જે ભુવનેશ્વર ખાતે આવેલું છે. બીજા વાત કરીએ કોણાર્કનું સૂર્ય મંદિર. એ રથ આકારનું મંદિર છે. તેની વિશેષતા છે અને આ જે રથ છે તેને 7 ઘોડાઓ આગળથી ખેંચે એ રીતે બનાવવામાં આવ્યો છે. 7 ઘોડાઓ તેને ખેંચે છે અને મંદિર આખું જ રથના આર્કિટેક્ચર પર બનાવવામાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર તેને જ કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળા પેગોડા તરીકે. કાશ્મીરનું માતંડ સૂર્ય મંદિર. તો કાશ્મીરમાં એક માતંડ સૂર્ય મંદિર આવેલું છે. ગુજરાતમાં પણ એક સૂર્ય મંદિર છે જે મોઢેરા ખાતે આવેલું છે. આની વિશેષતા એ છે કે તે કર્કવૃત્ત પર બનેલું છે અને સૂર્યના પહેલા કિરણો જ્યારે પડે ત્યારે આખું તેનું ગર્ભગૃહ એ પ્રકાશિત થઈ જાય છે. આ તેની મુખ્ય વિશેષતા છે. સૂર્યનું પ્રથમ કિરણ પ્રતિમા પર પડે છે અને આખું જ ગર્ભગૃહ મંદિરનું પ્રકાશિત થઈ જાય છે. એ કર્કવૃત્ત પર બનેલું છે મંદિર, ગુજરાતનું મોઢેરાનું સૂર્ય મંદિર. હવે આગળ વાત કરીએ મંદિર સ્થાપત્યમાં દક્ષિણ ભારતના સ્થાપત્ય. તો દક્ષિણ ભારતમાં મુખ્યત્વે જે ઇલોરાની ગુફાઓ છે ત્યાં આગળ હિન્દુ, બૌદ્ધ અને જૈન ગુફાઓ, 3 ધર્મની ગુફાઓ આવેલી છે. અને ત્યાં એક પ્રસિદ્ધ મંદિર છે જે કૈલાસ મંદિર છે. એક જ પથ્થર પર કંડારેલું મંદિર છે, એટલે કે એક જ મોટા પથ્થરમાંથી તેને તોડીને બનાવવામાં આવ્યું છે કૈલાસનું મંદિર. ક્યાં આવેલું છે તો ઇલોરાની ગુફાઓમાં આવેલું છે. એલિફન્ટા મુંબઈ. તો મુંબઈ નજીક એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. ત્યાં 3 મુખવાળા શિવની આકૃતિનું ત્રિમુખી શિવ મંદિર છે. બીજું એક મદુરાઈમાં આવેલું મીનાક્ષી મંદિર. તે પોતાના મોટા ગોપુરમ માટે એટલે કે ભવ્ય પ્રવેશદ્વાર માટે જાણીતું છે. આ જે મંદિર બતાવેલું છે તે તાંજોરનું મંદિર છે. તાંજોરનું. હવે વાત કરીએ એ સમયે થયેલા આક્રમણોની. તો મોહમ્મદ ગઝનીએ તે સમયે ચડાઈ કરી હતી. બધાને ખ્યાલ હશે કે સોમનાથ લૂંટ્યું હતું ગઝનીએ, બરાબર. તો તેનો અહીંયા મેપ આપેલો છે કે ક્યાંથી આવ્યો હતો અને કઈ કઈ જગ્યાએ તેને લૂંટ કરી હતી. તો જે વેરાવળ સોમનાથ પાસે આવ્યો હતો તે અહીંયા પાકિસ્તાન અફઘાનિસ્તાનના એરિયામાંથી તે અહીંયા સિંધ પ્રદેશમાં થઈને અફઘાનિસ્તાનના પેશાવરને ત્યાંથી થઈને રાજસ્થાન, પંજાબ રાજસ્થાનની બોર્ડરથી આગળ આવ્યો. અજમેર અને અણહિલપુર પાટણથી સોમનાથ આવ્યા હતા. બીજા અમુક સ્થળો જોઈએ તો તે અટક, પછી નગરકોટ, લાહોર, પાણીશ્વર, મથુરા, કન્નૌજ, આ બધી જગ્યાએ તેને આક્રમણો કરેલા છે, બરાબર. આ અહીંયા સુધીનો આપણો ભારતનો નકશો આ રીતનો છે. આ આખો પાર્ટ છે તે પાકિસ્તાનનો છે. કયો? આ પાકિસ્તાન છે. અને આ જે આખો એની ઉપરનો પાર્ટ છે તે અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના દેશો છે ત્યાં આગળ. ગઝની રાજ્યનો સુલતાન હતો. 17 વખત તેને ભારત પર આક્રમણ કર્યા છે. કેટલી વખત?
17 વખત આક્રમણ કર્યા છે. એનો ઉદ્દેશ્ય કોઈપણ શાસન ચલાવવાનો કે શાસન સ્થાપવાનો ન હતો. લૂંટફાટ કરવાનો, સંપત્તિ અને મંદિરમાં તોડફોડનો હતો. તેના મોટા હુમલાની વાત કરીએ તો સોમનાથના મંદિર પર તેને ચડાઈ કરી હતી. લગભગ 7 વાર કરી હતી તેવું માનવામાં આવે છે. તે સમયે ગુજરાતમાં ભીમદેવ સોલંકી રાજા હતા. આ સમયે તેને આક્રમણો કર્યા હતા. આ યાદ રાખજો, કોણ રાજા હતું તે સમયે. સોલંકી વંશનું શાસન હતું અને સોલંકી વંશમાં ભીમદેવ સોલંકી તે રાજા હતા. તેના સમયમાં ગઝનીએ આક્રમણ કર્યું હતું. સૌરાષ્ટ્રના લોકોએ તેનો પ્રતિરોધ કર્યો, છતાં પણ તેમને સફળતા મળી ન હતી. આગળ વાત કરીએ, બીજા આક્રમણમાં આવશે શાહબુદ્દીન ગોરીનું. ગઝની પછી ગઝની પ્રદેશમાં કોનું શાસન આવ્યું? શાહબુદ્દીન ગોરીનું. અને ગોરીએ તકો જોઈને ત્યાં જે અરાજકતા ફેલાઈ, ઘોટાળો થયો, તેમાં ગોરીએ તકનો લાભ ઉઠાવ્યો અને તેને આ પ્રદેશ ઉપરાંત ભારત પર તેને ચડાઈ શરૂ કરી. મહત્ત્વની ઘટના જોઈએ ગોરીના સમયમાં તો સૌપ્રથમ તેને હાર મળી હતી. અનહિલપુર પાટણની રાણી હતી નાયકા દેવીએ શાસન કર્યું હતું એ સમયે, તો તેને ગોરીને હરાવ્યો હતો. એટલે સૌપ્રથમ આક્રમણમાં તે હાર્યો હતો. ત્યારબાદ 12 વર્ષ સુધી તેને ચડાઈ ન કરી. હાર્યા પછી 12 વર્ષ સુધી કોઈ પણ આક્રમણ કે ચડાઈ કરી નહીં. પછી તેને દિલ્હી પર આક્રમણ કર્યું અને એ સમયે પૃથ્વીરાજ ચૌહાણ એ અજમેરના રાજા હતા અને તેમની સત્તા દિલ્હી સુધી ફેલાયેલી હતી. પૃથ્વીરાજ ચૌહાણ હિંમતથી લડ્યા, પરંતુ તેના સાથી રાજાઓએ, ત્યાંના પડોશી રાજાઓએ તેમને સાથ આપ્યો નહીં. તેના કારણે દગાથી તેઓ હાર્યા હતા. પૃથ્વીરાજ ચૌહાણ પરાજિત થયા અને દિલ્હી પર જે રાજપૂત શાસન હતું તેનો અંત આવ્યો. દિલ્હી સલ્તનતની શરૂઆત. આજે પૃથ્વીરાજ ચૌહાણ હાર્યા અને શાહબુદ્દીન ગોરી જીત્યો, તેનાથી રાજપૂત સત્તાનો અંત આવ્યો અને દિલ્હીમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ. ગોરી પછી તેનો ગુલામ હતો કુતુબુદ્દીન ઐબક, તે દિલ્હીના સિંહાસન પર આવ્યો અને ગુલામ વંશ એટલે કે સ્લેવ ડાયનેસ્ટી જેને ઇંગ્લિશમાં કહીએ, ગુલામ વંશની સ્થાપના થઈ અને ગુલામ વંશની શરૂઆત થઈ. ત્યારથી રાજકીય અને સામાજિક ફેરફારોમાં જોઈએ તો રાજપૂતોએ શૌર્ય અને બલિદાનને પ્રમુખ માનતા હતા. દિલ્હીમાં લોહિયાળ સત્તા સંગ્રામ શરૂઆત થઈ. ક્યાંથી તો કે મધ્ય ભારતમાં જ્યારે રાજપૂત યુગનો પ્રારંભ થયો ત્યારથી લોહિયાળ એક સત્તા સંગ્રામની શરૂઆત થઈ. નાના રાજ્યો હતા, બધા એકબીજા પર આક્રમણો કરીને પોતાના રાજ્યોનો વિસ્તાર કરતા રહેતા હતા. મધ્યયુગીન સમયમાં રાજ્યની રચના, સમાજ વ્યવસ્થા અને વહીવટમાં મોટા ફેરફારો થયા. બરાબર, તો આ મુખ્ય ચેપ્ટર હતું. હવે MCQ જોઈ લઈએ આના, જેથી આપણું રિવિઝન પણ થઈ જાય. કયા કાર્યનું પ્રતીક માનવામાં આવે છે? પાડિયું જે છે તેને કયા કાર્યનું પ્રતીક માનવામાં આવે છે? તો આપણે જોયું કે તે બલિદાન અને શૌર્યનું પ્રતીક માનવામાં આવે છે. રાજપૂત સમયમાં રાજાનું પદ સામાન્ય રીતે કેવી રીતે પ્રાપ્ત થતું હતું? તો તે વંશ પરંપરાગત રીતે મુખ્યત્વે પ્રાપ્ત થતું હતું, પરંતુ આપણને ચૂંટણીના તો નહીં, પરંતુ લોકમતના અને એના પણ આપણને ઉદાહરણો જોવા મળે છે. આગળ વાત કરીએ કે કયા રાજાએ બ્રાહ્મણોની મંડળી દ્વારા ગાદી પ્રાપ્ત કરી હતી? તો તે કરી હતી યશસ્કર, જે કાશ્મીરના રાજા હતા. કયા રાજાએ મંત્રીમંડળે યોગ્ય માન્યતા પછી ગાદી અપાઈ હતી? તે હતા ગુજરાતના કુમારપાળ. રાજપૂત કાળમાં સામાન્ય રીતે રાજ્યની આવકનું મુખ્ય સાધન શું હતું? રાજપૂત કાળમાં આવકનું મુખ્ય સાધન હતું જમીન મહેસૂલ હતું. જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ચૂકવવો પડતો હતો, કર તરીકે આપવો પડતો હતો? તો તે હતો 1/6 ભાગ છે. કવિ માગે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું થયું ભાઈ આને? ઓકે. કુમારપાળ ચરિતના રચયિતા કોણ છે? કુમારપાળ ચરિતના રચયિતા છે કવિ હેમચંદ્રાચાર્ય, અને તેમનું બીજું એક મહત્ત્વનું પુસ્તક છે સિદ્ધહેમ શબ્દાનુશાસન, જે એક વ્યાકરણ ગ્રંથ છે. બરાબર, સિદ્ધહેમ શબ્દાનુશાસન એ મુખ્ય પુસ્તક છે હેમચંદ્રાચાર્યનું. તેમને બીજા પણ ઘણા પુસ્તકો લખ્યા છે, તેમાંનું એક છે કુમારપાળ ચરિત. આગળ જોઈએ, કયા રથ મંદિરો
અથવા તો કયો મંદિર એ રથ જેવા સ્વરૂપમાં બનાવવામાં આવેલું છે? તો તે છે કોણાર્કનું સૂર્ય મંદિર, જે 7 ઘોડાઓ એ રથને ખેંચે છે તે રીતે રચના કરવામાં આવી છે. અને તેને આપણે કાળા પેગોડા તરીકે પણ ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ? કાળા પેગોડા તરીકે ઓળખીએ છીએ. આગળ વાત કરીએ, અનહિલપુર પાટણની મહારાણી નાયિકા દેવી સામે કોણ હાર્યો હતો? કોની હાર થઈ હતી? તો તે હતું શાહબુદ્દીન ગોરી. તેને પ્રથમ જ્યારે આક્રમણ કર્યું ત્યારે નાયિકા દેવી સામે તેમની હાર થઈ હતી.